ચાર ઘર બની આલું, થોડું બધું સેટ કરી આલું, પછી હું સુખી. એટલા માટે તો રાત દાડાની પરિશ્રમ કરે છે માણસો. રાત દાડાની પરિશ્રમ કેમ કરે છે બે? કઈ આગવી ઓળખ કઈ આલું છું? હું સોલંકી પેઢીની માતા. મારા મુખેથી ઘણી વાર સાંભળ્યું હશે, દર રવિવાર સાંભળ્યું હશે કે હું સોલંકી પેઢીની માતા. આ કેમ બોલું છું? એટલે બોલું છું કે હું બહુચર માતા તો બધાના ઘેર ઘેર હોઈશ, પણ આ જે મારો દીવો છે, આ જે મારો દીવો છે એ સોલંકી પેઢીમાં વર્ષોથી આ દીવો થતો ને, અને હમણાં વડવાઓએ જે ભક્તિ કરી, જે ઉપાસના કરી, જે સત્કર્મો કર્યા, એ આ દીવાના ખાતું હોય, એક જાતનું મારું ખાતું હોય. એ ખાતામાં પેઢીઓનું કરમ ધર્મનો હિસાબ પડ્યો હોય, અને એ હિસાબ જોતા આજ મારી વસ્તીના ઘેર હું જાગૃત થઈ હોય, જાગૃત થઈ અને આવી લીલા રચાઈ હોય ને, તો સૌથી પહેલો શ્રેય કોના આલું છું કે સોલંકી પેઢીની માતા. તો આજથી જે વર્ષો પહેલાં જે ગઈઢિયાઓ જે ઉપાસના કરીને જ્યાં, જે મારી ભક્તિ કરીને જ્યાં ને, જે મારી જો મને લાડ લડાઈને જ્યાં ને, આ એનું ફળિનામ છે, આ એનું ફળ છે. શું છે? આ એનું ફળ છે. તો મારા ભક્ત દીકરાને અચાનક એને પેઢીની પુનઈ જોઈ અને અચાનક આવા કાળા કળિયુગમાં હું માતા એને મળી. એવી રીતે તમારા ઘેર તમારા વડવાઓનું વાયેલું ધર્મ કહેવાય ને. શું કહે ને? વડવાઓએ વાયેલું ધર્મ, એ ધર્મ તમારા ઘેર હાજર હાજર છે. મારા જેવી જ માતાઓ છે, મારા જેવી જ શક્તિશાળી છે, મારા જેવી જ રામવાળી છે, મારા જેવી જ સતવાળી છે. પણ અત્યારે એ માતાજીનો અનુભવ કેમ નહીં થતો? કોઈ ચમત્કાર તમને એ માતાજીના કેમ જોવા નહીં મળતા? તેનું કારણ છે કે તમે છે ને માને મા તરીકે નહીં માનતા. તમે શું આજના મનુષ્ય શું માને મા તરીકે નહીં માનતા. પણ જો માને મા તરીકે માનતા હોય તો મા એવું કહીશ કે ગમે તેવી પરિસ્થિતિ દુબળી આવી જે હોય, ઘરમાં ખાવાનો દોડો ના રહ્યો હોય, પણ મારા જેવી માને દયા આવે ને એવી તો ભગવાન નહીં આવતી. શું? મારા જેવી કરુણામય માને જે દયા આવે, આધ્ય શક્તિની જે દયા આવે એવી ભગવાન નહીં આવતી. એમ તો ભગવાન દયાના સાગર કહેવાય છે, પણ ભગવાન ખુદ આવું કહે છે કે માનું બિરુદ એટલું મોટું ભગવાને આલ્યું છે, આધ્ય શક્તિનું બિરુદ એટલું મોટું આલ્યું છે કે ભગવાન ખુદ એવું કહે કે માની અંદર કરુણામય માં કહેવાય, હૃદય એનું કોમળ છે, જલ્દી દયા આવી જાય. શું? જલ્દી પ્રસન્ન થઈ જાય. તો આજ તમે બધા માં 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 કરીને આવો તો મને એટલી દયા આવે છે કે મારા ભાવિક ભક્તોનું શું આપી દઉં, શું આપી દઉં. પણ હું માતા એક સંકલ્પ લઈને એવું બેઠી છું કે તમે જે માગો છો એવું નહીં આપું, મારે જે આપવાનું છે ને એ હું આપવા બેઠી છું. તમે તો એવી જ વસ્તુ માગી લેશો, કાલે એ વસ્તુને લીધે જ, એ વસ્તુના લીધે જ તમે કાલ દુઃખી થાવ. તો હું તમને દુઃખી કરવા માંગતી, પણ હું તમારા ઘેર શું આપવા માંગુ છું? મારા જેવી માં જે ઘેર ઘેર અત્યારે હાલ બેઠી જ છે. શું? ઘેર ઘેર અત્યારે હાલ હાજરા હજુર જ બેઠી છે. અને આવા ચૈતનના દિવસોમાં તો આ તમારી માતાઓ એટલી હરખાઈ છે કે એની કોઈ વાત નહીં થાય. તો હાજરા હજુર તમારા ઘેર બેઠેલી છે ને, એ માં શું કહેવા માંગે છે કે મારા દીકરાઓને તું દર રવિવાર પ્રવચન આપી, ઉપદેશ આપી, માતાજીની મહિમા, ભક્તિની મહિમા બધું સંભળાઈ, કરમ ધર્મનું જ્ઞાન આપી, અને મારી વસ્તીને, મારા જે વારસદાર છે એમને તું એક પ્રોત્સાહન, પ્રેરણા આપી અને આજે ભક્તિ કરાવતા કરી નાખ્યા છે ને, તો તમારી માતા એવું કહે છે આજે કે આ ગાદી હંમેશા માટે અમર રહેશે. કેમ? સૌથી જીવનમાં સૌથી મોટું કોઈ કઠિન કાર્ય હોય ને તો એને નાસ્તિકમાંથી વ્યક્તિને આસ્તિક બનાવો. શું? બધું બનાવી શકશો દુનિયામાં, પણ કોઈ બળજબરી કોઈ આસ્તિક બનાવી શકાય? પણ આજે કોઈ બળજબરી મેં કોઈ કરી નહીં, છતાંય આ મારી વાણીને જેણે જેણે સાંભળી ને, એ કંઈક ભાવિક ભક્તો એવા છે કે જે પહેલા હમુદા નાસ્તિક હતા, કોઈ ભગવાન માતાજીને માને નહીં, આજ એવા પલાઠી વાળીને બેહે છે. આજે એવા પલાઠી વાળી નહીં બારેજા ધામમાં પ્રવચન સાંભળવા આવો છો. મને ખૂબ આનંદ થાય. આવા તમારા જેવા જવાનિયા દીકરાઓ જવાનીની ઉંમરમાં કદાચ મોજ કરવાના દિવસોમાં તે આજે ચાલ્લો કરીને રવિવાર આવો છો ને, તો શું કહું, મને ખૂબ ગમે છે, ખૂબ આનંદ થાય છે કે આવા કળિયુગના સમયગાળામાં ટેકનોલોજી દુનિયામાં, મોબાઈલની દુનિયામાં
જો તો ખરા, મેં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ને. મારી વાત તમારા સુધી પહોંચાડવા માટે મેં તે મોબાઈલનો ઉપયોગ કર્યો, મેં ટેકનોલોજી વાપરી. આ શું ખોટું? અગર ટેકનોલોજી ના હોત, અગર મોબાઈલ ના હોત તો મારી વાણી તમારા સુધી પહોંચત? હા, તો આ ટેકનોલોજીનો સદુપયોગ કર્યો મેં, અને વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી આ વાણી તમારા ઘેર સુધી મેં પહોંચાડી ને. અને વાણી સાંભળીને જ આવ્યા ને. પરચા તો છે, બરોબર છે, પરચા તો બધે હોય, બરોબર છે, પણ આ વાણીમાં કંઈક તમને સત્યતા લાગી, આ વાણીમાં કંઈક મીઠાશ લાગી, આ વાણી સાંભળવાથી તમને એવું લાગ્યું કે ખરેખરમાં અત્યાર સુધી અમે બધી જગ્યાએ ફર્યા ભટક્યા, પણ આની વાતમાં કંઈક વાત જુદી છે. આ તમારી અંતર આત્મા સ્વીકારી હશે કે અમે બધે ફર્યા, પણ આ માતાજીની કંઈક વાત જુદી છે, સીધી અંતર આત્મામાં ઉતરી જાય છે. ના તમારે સ્વીકારવું હોય ને તો ડોકું હલી જાય, ખાચું માડી, ખરું થાય ને આવું? વિડીયો જોતા હશે, પ્રવચન તો ખબર હશે, પ્રવચન જોતા જોતા તમને એવા ખોવાઈ જાવ કે જાણે કે તમે મોબાઈલમાં ઘૂસી જાય, ગાડીમાં જ બેઠા હશો. થાય છે ને એવું? તો આ પ્રવચનને વારંવાર સંભળાવવા માટે દર રવિવાર હું આવું છું માતા, અને આ એટલા માટે કરું છું કે તમે દર રવિવાર અહીંયા આવો છો, દર રવિવાર મને માતાને સાંભળો છો ને, તો તમારો અભ્યાસ બને છે. અને અભ્યાસ બનતા હું માતા એવું કહીશ આજે કે આજે ભલે તમે 2 ટાઈમ દીવા કરો, પૂનદાન કરો, બધું કરો, ના થતું હોય તો પરાણે કરો. આજે નામ જપ કરો, રામ નામનું સ્મરણ કરો, રામ નામનું જપ કરો. આજે ના થતું હોય તો પરાણે કરો. હું કહું છું પરાણે કરો. મારું વાત મોનીને, મારી વાતનો વિશ્વાસ કરીને પરાણે કરો. એક સમય એવો આવશે જે બારે જા ધામમાં ટકી રહેશે ને, એને હું માતા એવું કહીશ, એક સમય એવો આવશે જે કાયમ આવી રીતે મારો અભ્યાસ કરશે, આ વાણીને વારંવાર સાંભળશે. એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે, વગર દીવે તમારી માં રાજી રહેશે. શું? કોઈ દીવાઈ કરવાની જરૂર નહીં પડે, કશું કરવાની જરૂર નહીં પડે, તમારા હૃદયમાં દીવો પ્રગટાયેલી છે. પણ આ અત્યાર તો કરવા પડશે. અત્યારે 4 દીવા થતા હોય તો 4 કરો, 5 થતા હોય તો 5 કરો. હું માતા એવું કહીશ, વિશ્વાસ રાખજો આ મારા શબ્દો પર. 25 દીવા કરીને થાક્યા હોય ને, તો તમારી એક કુળદેવીના દીવામાં જો તમારી બધી માતાઓ રાજી ના કરી આલો, મારું નામ માતા નહીં. એક કુળદેવીના દીવામાં તમારી બધી જ માતાઓને પ્રસન્ન કરાઈને, રાજી કરાઈને, અને તમારા વડવાઓ અત્યાર સુધી જેટલી પૂજી હશે ને, એટલી બધી માતાઓ એક જ કુળદેવીના દીવામાં જો પ્રસન્ન ના કરાવી દઉં અને રાજી ના કરાવી દઉં, તો મારું નામ મેરડી માતા લે. એક રાખવો હશે 1 દીવો, 2 રાખવો હશે 2 દીવા. પણ દીવા, આ લોકો શું સમજે, માતાને દીવાની ખોટ છે, દીવો આપો. માતા શું કે દીવો આપો મન, તો માતાને કોઈ દીવા કરાવવાની એને કોઈ એ નહીં. માણસો એવું વિચારે છે કે માતાને દીવો કરો તો માતા રાજી થાય, પણ દીવો તો ખરેખરમાં એ દીવો તો બહાર કરો છો, પણ હાચુકલો વાસ્તવિક દીવો જો જોવા જઈએ ને, તો તમારી અંતર આત્મામાં, તમારા મન બુદ્ધિમાં જ્ઞાનનો દીવો લગાડવાની જરૂર છે. શું? જ્ઞાનનો દીવો પ્રગટાવવાની જરૂર છે. પણ આજે 12 દીવા કરો છો ને, તો એ 12 દીવાને જ્યોતથી ધીરે 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 મનમાં, હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાયેલી છે. અને જ્ઞાનના દીવાના આધારે તમે તમારા જીવનમાં એ દીવાના પ્રકાશથી તમારા માર્ગ ઉપર તમારે ક્યાં જવું ક્યાં ના જવું ને, એ દીવાના પ્રકાશથી તમને ખબર પડશે. આ જીવનનો અંધકાર દૂર થશે. વ્યક્તિ દુઃખી કોઈ પરિસ્થિતિ નહીં થતો. આજે તમામ લોકો દુઃખી છે. દુઃખી છો ને? કોઈ સુખી હોય તો ઊભા થાવ, એવોર્ડ આપું. નહીં હોય સન્માન કરવું એનું, લાવો. કોઈ સુખી હોય તો ઊભો થાવ. નહીં હોય, કોઈ નહીં હોય, કેમ કે બધા દુખિયારા ભેગા ત્યાં. તો તમે તમારી અંતર આત્મામાં વાત ઉતારો કે તમે વ્યક્તિ કોઈ પરિસ્થિતિથી દુઃખી નહીં થતો. વ્યક્તિ કોઈ પરિસ્થિતિથી દુઃખી નહીં થતો કે મારા આ નહીં, મારા આ નહીં. પણ વ્યક્તિ દુઃખી એટલા માટે થાય છે કે એનું મન દુઃખી છે.
આજે કંઈક લોકો એવા છે કે જેની પરિસ્થિતિ સારી છે પણ છતાંય દુઃખી વેદના અનુભવ કરે છે. તો મતલબ હરખું આ બહારની પરિસ્થિતિ હરખી નહીં કરવાની. હરખું કરવાનું છે શું? મન. જે મન તમને દુઃખી કરે છે એ મનનો ઈલાજ કરવા માટે તમારે દર રવિવાર બારે જાય આવવું પડશે અને આ પ્રવચન સાંભળવું પડશે. આ શું ખોટું? હા, કેમ કે તમે માનો છો એવું કે હું બધું ભેગું કરી લઉં, માતાજીની કૃપા થઈ જાય, આટલામાં તો રૂપિયા આવી જાય, આટલું મારું નામ થઈ જાય, આટલો મારો બિઝનેસ ધંધો થઈ જાય, આટલું બધા મારા દીકરાઓ માટે થોડા 2-4 ઘર બની આલું, થોડું બધું સેટ કરી આલું, પછી હું સુખી. એટલા માટે તો રાત દાડાની પરિશ્રમ કરે છે માણસો. રાત દાડાની પરિશ્રમ કેમ કરે છે વ્યક્તિ?